સાહેબ એક 80 વર્ષના ડોહીમાં છૂટાછેડા લેવા ગયા કોર્ટમાં. 80 વર્ષે જજ સાહેબની પાસે પેપર આવ્યા ને આમ જોયું હામું મળ્યા. હા કે પણ એટલે તમને ત્યાં શું કામ બેહાડ્યા? કાંઈ જે હોય ને એનો ખુલાસો કરવાનો હોય અને પૂરું કરવાનું હોય. હું કર્યા છો વાંચી લે એમાં જે લખ્યું કે પણ છૂટા છેડા અમારે એની ભેગું નથી રહેવું. હવે ન પહોંચ થાય મારા જોયો એનું ભગતું માથું છું બે કે પણ માં 80 વર્ષ 80 વર્ષ છે બાપા, હવે જેટલું જીવવું હોય કે જીવવું છે. કે પણ તમને વાંધો શું છે? વાંધો કાંઈ નથી, એને જે કહેવું હોય એ કહી લે ને હું બોલવાનું ચાલુ કરતા કાનવાળી મશીન કાઢ નાખે. એક દિવસ એક પ્રોગ્રામ પૂરો કર્યો તો એક ડોશીમાં પ્રોગ્રામ પૂરો થયો ત્યાં સુધી બેઠા મારો રંગડો રાખી દીધો હો. પ્રોગ્રામ પૂરો થયો તો રોવા મળ્યા. મને કે બેટા હવે બસ મારા દીકરા ભગવાન તને 100 વર્ષ ન કરે પણ હવે નહીં હો બટા. મેં પણ તમે રોવો શું કામ? તારી ઘોડે જ મારે બહેનો પાડો આખી રાત ગાંગર્યો ને સવારે મરી ગયો. હા ત્યારે ખબર પડી કે અત્યાર સુધી મને એનો ભગર નો સમજતો. મને તો એમ છું કે આગળ મને કંઈક મિષ્ટાન આપશે. एक भाई महात्मा जी उभा था कि महात्मा जी दक्षिणा नहीं नहीं मैं रुपया हाथ में नहीं लेता, चल धोती के छेड़े बांध दे ले. गजब गजब होयो. अमुक एक भाई ना लग्न છે ને, હા લગ્ન થાય ત્યારે બહુ ધ્યાન રાખવાનું. એક ભાઈ એની ઘરે બેઠા બેઠા સીડી જોતા હતા. સીડી જોતા જતા એના પત્ની રસોડામાં રસોઈ કરતા હતા. સીડી જોતા જોતા મીડિયો રાડ્યું નાખવા, એ ઘોડા હેઠે ઉતરતો નહીં, ઘોડા હેઠે ઉતરતો નહીં, મારા હમ ઉતરતો કાવતરું છે ફસાઈ જાય, ઉતરતો નહીં. રાડ્યું મીડિયા નાખવા ત્યાં અંદર રસોડામાં લઈને પત્નીએ કીધું કેવું ફિલ્મ જોવો? કાંઈ નહીં આપણા લગ્નની કેસેટ જોઉં છો. ગજબ છે માણસો. હા હા નહીં આજ તો મેં કીધું ને કોઠા ખાલી, આમાં કાંઈ ઘટે નહીં. કેટલા વાગે પૂરું થાય પાછું અમને કહેજો, નહીં તો અમને સમયનું ભાન રહે નહીં. સાહેબ આનંદ એવો છે કારણ કે ઓલા આપણે અમારે ભરતદાન એક બહુ સારા સાહિત્યકાર છે ગોંડલવાળા. એ કે ગોંડલમાં નવો ગેટ સાહેબ બન્યો ને, નવો ગેટ બન્યો તો 2 જણા પહેલી જ વાર જોયો ગેટ. રાતે 2 જણા પી ગયેલા, જોઈ ગયેલા મોટા આ ક્યારે બની ગયો, પી ગયેલા ફૂલ. આ ક્યારે બની ગયો કે ખબર નહીં એ કે તો રોઈને આવી જાઓ માથું ન ભટકાઈ જાય. ક્યાં ગેટ? માણસને નશોય પણ ઊંચાઈ આપતો હોય છે અને કહેવાય ગયો કોકનો હથવારો પણ ઊંચાઈ આપતો હોય છે ભલામણ. પણ ઓલો 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 કે ઊંચાઈ આપે ને એ ભેગો પાડાવી દે ઓલો ને. પણ એટલા બધા એને કવડું લાગ્યું. હવે આખા ટોરસ વ્યા જાય તોય ન અડે. એ કે મોટા આ ખોટું કર્યું, નડતેર ઊભી કરી, આપણે હાલવે માથું ભટકાય. ત્યાં કે ન ભટકાય, આપણે 4 પગે હાલો. એ 4 પગે 2 વાસડા જાય એમ જતા હતા. એમાં પોલીસની ગાડી સાહેબ આવી. પોલીસની જો મારા આ રાતના 1 વાગ્યા આમ 4 પગે હાલે નક્કી પી ગયા લાગે. તે પોલીસે ઉતરીને વાહેલી 2 ધોકા નાખ્યા. 2 ધોકા પડ્યા તો ઓલા 2 વાંકા વાંકા શું કે મોટા એટલા નમાં તોય અડી ગયા. સાહેબ કામે ક્યાં ના કહી છે જો તમારે કરવું હોય તો, અને બુદ્ધિએ ક્યાં ના કહી છે તમારે અનુસરવું હોય તો. હામાં પાણીએ હાથી ડૂબે માછલા તરે, તણખલા બનો જગતમાં તરવું હોય તો. કામે ક્યાં ના કહી છે જો કરવું હોય તો. પણ સૌજી કાકા આવો રૂડો જ્યારે આયોજન કર્યું છે દર વર્ષે કંઈકનું કંઈક આવું કરીને સાહેબ વર્ષો વહી ગયા, પેઢીઓ વહી ગયું, આપણે કઈ રીતે અહીંયા પહોંચી શક્યા? વર્ષો પહેલાં 40-50 વર્ષ પહેલાં કોઈ હરિદ્વાર આવતું તો સાહેબ આવતા ત્યારે માણસો આજ વ્યવસ્થાના રૂપિયા આપણે અહીંયા પહોંચ્યા છીએ. અને એ કહેવા ગયો કે એક કંપનીના માલિક તરીકે એક માલિક કેવો હોવો જોઈએ એનું દ્રષ્ટાંત જોતું હોય ને તો એ જીવતું જાગતું એ સૌજી કાકા છે. એક જણો ઘરે આવીને ખીજાણો, ગરમ પાણી મુકાઈ ગયો નહીતર. તેની પત્નીએ કીધું નહીતર હું ટાઢા પાણીએ નાઈ લે.
તો ધીમો રે ને હું કામ બળ કરે લેવા. એટલે એક ભાઈને વાત કરતો, લગ્ન થયા ને લગ્ન, એક ભાઈના લગ્ન થયા એમ છે. એટલે લગ્ન પછી તો એની પત્નીએ કીધું કે તમે પહેલા કેવી કેવી વાતો કરતા હતા ને એ માયલો હવે કાંઈ નહીં. કારણ કે એ ચૂંટણી પહેલા પ્રસાર હોય ગાંડી. જીત્યા પછી કે બોર્ડ લઈ લઈને બૂચર્યા ન કરાય એમ. કારણ કે હું તમને એમ નથી કહેતી, આપણો સંબંધ થયો અને પછી આપણે 4 વર્ષ પછી લગ્ન થયા ને, સંબંધ થયો આપણો, અને સંબંધ કર્યા પછી આપણા 4 વર્ષનો અંતર ગયો કે ઈ અરસામાં તમે કઈ રીતે મને મારું ધ્યાન રાખતા, કેવી મને હાચવતા. અરે કે ગાંડી કેવું જો, હવે જોજો શબ્દ પકડજો નકર આપણે ગયું. અરે ગાંડી તારે વહેલા કહેવાય ને કે એમાં શું વાંધો, ઓલો તરત તૈયાર થઈ હાલ બેસ ગાડીમાં. એ ગાડીમાં બેસાડ્યા, સારામાં સારી હોટલમાં જમવા લઈ ગયા, સારામાં સારો આઈસ્ક્રીમ ખવડાવ્યો, સારામાં સારા થિયેટરમાં ફિલ્મ દેખાડ્યું, સારામાં સારું એક પાન ખવડાવ્યું, પપ્પાને ઘરે મૂકી આવ્યા. લગ્ન પહેલા દીજ કરતા ને થોડો ઘરે લઈને આવતો હતો તેથી. અરે ગાંડી કહેવાય ને કે લે લે. અને એક તમે સાંભળી લેજો, જીવનમાં ઉજળું જીવન એનું નામ દાંપત્ય જીવન, એટલે જેનું ઉજળું જીવન, એકબીજાના વિચારો સાથે જોડાઈને એકબીજાને અનુકૂળ થઈને જીવવું, આનું નામ દાંપત્ય જીવન છે. જેને અનુકૂળ થઈને જીવાય જાય. અને ત્રીજી વાત, આપણા મને ઘણી વાર વિચાર આવે, ભગવાન રામને આપણે ભગવાન શું કામ કહીએ છીએ, કૃષ્ણને ભગવાન શું કામ કહીએ છીએ? જેનામાં ચેલેન્જ સ્વીકારવાની તાકાત હોય ને એ ભગવાન થઈ શકે. જેનામાં ચેલેન્જ સ્વીકારવાની, ભગવાન એને રામને વનવાસ મળે તો ફીફા નો ખાઈ. આખી અયોધ્યા આડી હોઈ ગઈ કે ન જવા દે, હુવડાવે હુતા મૂકીને નીકળી જાય. નહીતર તો ન કે પપ્પાએ તો કીધું પણ યાર ગામ જવા નથી દેતો તો શું કરી લેવાનો, એટલે તારે નથી જવું એમ કે ને યાર. પપ્પા એમ તો મમ્મી ઘણું બોલ્યા પણ યાર હવે એકચ્યુઅલી ગામ આડું સોઈ ગયું યાર, રથ જ નથી ચાલવા દેતા શું કરવાનું, ચલો સીધા પાછા ફરી જાવ આપણે જાવ, આપણે ગામની બહાર એક કુટિયા બનાવીને રહેશું. ના, ચેલેન્જ કે તક મળી છે એ પણ એને તક સમજે છે, દુઃખને પણ જે તક સમજે. અને કહેવાય ગયો તમારા બોસે આપેલા કામને પણ તમે ચેલેન્જ સ્વીકારી અને એનાથી હવાયું કરતા થઈ જાવ ને તોય તમે ઈશ્વરની નજીક પહોંચતા તમને કોઈ ના ન પાડી શકે. તમને સોંપેલા કામનું ચેલેન્જ, આ અમારે રોજ દીવ ગયા ચેલેન્જ, પ્રોગ્રામ લઈ લઈ છે પણ સાહેબ ચેલેન્જ જ ને પોગવું. પછી એમ કહેવાય કે આજ મારી તબિયત ખરાબ છે ને બોલાય છે ને આ પાટો કાઢ નાખ્યો પડદીન. પાટા તો કાલે બાંધી એકાશે સાહેબ, પણ આ પટ કેદી જોવા મળે ભલા માણા? એ જીવનની એક તક હોય છે. પાટો તો આગળ પૂરું થાય ત્યારે સહેજ આપણી પાસે પાછો બાંધી દેવું, જે માલ નીકળશે નીકળી જાય. એ સારું જ થાય ને. તમે કીધું ને સવારમાં જે થાય એ સારું થાય ને. એને પાછું ક્યાં ગયા વોરા સાહેબ, એને એથી ઉજળું પાછું મુખવાસ આપીને કીધું ઓલા આંગળી કપાણી એનું. અને ખરેખર એ જ છે સાહેબ, જે કરે એ ભગવાન સારું જ કરે છે. હા, હું 10મામાં નાપાસ છું, ભગવાન સારું જ કર્યું. હું 10મામાં નાપાસ છું બોલો, અને પાછું અત્યારે નિશાળ ચલાવવું બોલો. હા, એક સમય એવો હોય કે તમે પુસ્તક વાંચી વાંચીને બોલતા હો, પણ એક સમય એવો આવે કે તમે બોલો એના જ પુસ્તકો બને. આ નરું સત્ય છે. કોકે તો કાંઈક કર્યું જ છે. એની પત્નીને પહેલી વાર પ્લેનમાં બેસવાનું હતું, તેની પત્નીએ કીધું હે બલમમાં કેવું થાય? એ કે ગાંડી માણા કીડિયું જવડા જવડા દેખાય. ઓલા બેન પ્લેનમાં બેઠા આમ બારીમાં જોયું, એ કે હા છે ને માણા કીડિયું જવડા દેખાય. ઓલે કે તારીમાં કીડી છે જે પ્લેન ઉડ્યું જ નથી. અગાઉ હું કામ પ્લાન કરે હાવ એમ. આનંદ કરતા કરતા જીવાઈ જાય, આનું નામ મોટામાં મોટું જીવન છે. અને એ આપણે આનંદ કરવા માટે મળ્યા છે. અને પોતે હારો નગર તો એકચ્યુઅલી હવે ત્યારે ચલાવે છે ને ઘણા, અમે જોયા પ્રોગ્રામમાં દાંત નો કાઢે. સૌજી કાકા અમુક મોટા માણસો હોય ને બીજા દાંત કાઢતા હોય ને એનું ગ્રુપ દાંત કાઢે. અમુક ની તો બાયું નથી દાંત કાઢવા દે. અમુક પ્રોગ્રામમાં બેઠા પતિ પત્ની બાજુમાં બેઠા હોય ને પતિ દાંત કાઢતા કોણી કરો છો.
આપ જે સાથે રહીને એ જ જગ્યાએ રોકાવું, એની સાથે જમવું, સાહેબ આ નાની વાત નથી. તમે ધરતીને જોડાયેલી વ્યક્તિ છો ને, એટલે ઈશ્વર આપને આમાં વાત આ છે સાહેબ, તમે એને જોડાયેલા છો. બાકી હું સાહેબ તમને લાગે સાહેબ હું કેવો માણસ, તમે સમજ્યા? ગઈકાલની વાત કરું તમને. હું સવારમાં 4 વાગે જાગી ગયો કાલે. 4 વાગે સીધો વોક કરવા નીકળ્યો. 2 બાજુ 8-8 કમાન્ડો હાલ્યા આવતા હતા. 2 ડોગ સ્ક્વોડ પાછળ હું વચ્ચે વોક કરતો જતો હતો. 1 કલાક વોક કર્યું, આવીને 1 કલાક યોગા, 5:30 થયા. 3-4 પ્રકારના અલગ અલગ સલાડ એ થોડું લીધું, કાચા બાફેલા મગ ખાધા. પછી થોડી વાર આમ બેઠો બેઠો હજી ચા પીતો હતો, ત્યાં જગાઈ ગયું. પછી હું છું કઈ ખબર નહીં, તા તો હું જાગ્યો ને પછી જે મેં પથારીમાં ઢીકા મેઠા કે સપના ઘડીક તો એવો હોત તો બસ. સપના પણ સારા આવવા જોવે, મારો કહેવાનો મતલબ એ છે. સપના સારા ક્યારે આવે? સથવારો સારો હોય ત્યારે સપના આવે. તમે કોની સાથે છો એ મહત્વની વાત છે. તમે આપણે કેટલા પ્રોગ્રામ કર્યા, ખૂબ પ્રોગ્રામ કર્યા, પણ સાહેબ કહેવા ગયો કે અમુક પ્રોગ્રામમાં સારું બોલાણું હશે ને, એના ફળ રૂપી આવવા અમને સાંભળનારા મળતા હશે. એ વાત પણ ફાઇનલ છે. આપણને કોણ સાંભળે છે, કોણ બોલાવે છે, કોની સાથે રહીએ છીએ? બાકી ભલભલા ગોથું ખાઈ ગયા, નથી ઓળખી શક્યા સાહેબ. આ અર્જુન નો ઓળખી શક્યા કૃષ્ણને. ઠેઠું કેવું પડ્યું કે આમાં દર્શન દે તો હાસું માનું. અગર તો ગીત આપ તમે સાંભળી લો, ભગવાનને વિરાટ રૂપ દેખાડવું જ ન પડે ને, વિરાટ રૂપ દેખાડવું પડ્યું. પહેલા તો અર્જુને કીધું બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ, બહુ સારું બોલો છો. અને પછી કીધું કે એ હું છું, આ એ હું છું. ત્યારે કીધું અર્જુને બસ હો, હવે મને દેખાડો તો સાચું માનું. તેથી કૃષ્ણ કહે છે કે આહા અર્જુન, મને પામવો એ મારી જ કૃપા હોય તો જ પામી શકે, નહીતર ન પામી શકે. એટલે કાગ બાપુને લખવું પડ્યું કે એની ભેળા વસનારા પણ ભરમાણા, આ મોટાના તળિયા નો મળ્યા. એની ભેળા વસનારા ભરમાણા મોટાના. એટલે વાત એટલું કરું છું કે આ ભેળા રેલા ભરમાતા નહીં સાહેબ. આવી વ્યક્તિ સાથે તમે જોડાણા છો, હરિકૃષ્ણ ગ્રુપ સાથે આપ જોડાયેલા છો. બસ આ જોડાણ કાયમને માટે વિશ્વની અંદર એક મોટું નામ તો છે જ, પણ એથી રૂડું અને સુંદર બને એવી ભગવાન મહાદેવના અહીંયા માં ગંગા, અહીંયા ગંગા પાસે બેઠા છીએ, ગંગાના તટ ઉપર બેઠા છીએ. અને 2 વાર તો તમે નાવ છો યાર ગંગામાં. અમે મહિનો વાટ જોતા સોમાહાની. વાતમાં ધ્યાન રાખજો, આમાં હું કારે કેવું મૂકી દઉં એ નક્કી નહીં.